ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચલિતને લગતા વિચલનો વિશે માહિતી મેળવશું। પહેલા આપણે સ્થિરને જોયા હતા, ત્યારબાદ હવે ચલિત જોઈએ। એમાં ત્રણ જ મેઇન છે, ચલિત પરોક્ષ ખર્ચ એટલે કે ખરેખર ઉત્પાદન ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર ખર્ચ। દર બરાબર તો કે ખરેખર કલાક ગુણ્યા પ્રમાણ દર માઇનસ આ માલ સામાનના જેવું જ છે, ખાલી આનું થોડુંક ટોપિક અલગ આપેલું છે। કાર્યક્ષમતા એટલે કે પ્રમાણ દર કૌંસમાં ખરેખર ઉત્પાદનના પ્રમાણ કલાક માઇનસ ખરેખર કલાક। આમાં ત્રણ જ આઈએમપી છે અને ત્રણ જ એક્ઝામમાં પૂછાય છે। હવે આપણે એના દાખલા જોઈએ। જોશું દાખલા નંબર 15, જેમાં માસિક કલાકો આપેલા છે, માસિક ઉત્પાદનના એકમો, ચલિત પરોક્ષ ખર્ચ, ત્રણ વસ્તુ આપણને આપેલી છે। ચલો આપણને પહેલા જે મેઇન ખપે છે જોઈએ। દાખલા નંબર 15 કરીએ। પ્રમાણ દર તો કે જેટલો પણ એને ખર્ચો કર્યો હોય ચલિત ખર્ચ હોય, ચલિતો એટલે ચેન્જીસ થતો હોય તો છેદમાં કલાકો આવે। સ્થિરમાં શું આવતા હતા? ભાગ્યા એકમો, કેમ કે સ્થિર હતું, ફિક્સ હતું। આ અલગ અલગ છે તો આમાં શું આવશે? કલાકો। ચલો ચલિત ખર્ચ કેટલો આપેલો છે આપણને જોઈએ, 18,000 અને એના કલાકો કેટલા આપેલા છે? 6,000। કરી નાખીએ 18,000 ભાગ્યા 6,000 કેટલા આવશે? 3 રૂપિયા। ક્લિયર? પ્રમાણ દર ખરેખર દર શોધીએ। ખરેખર દર એનો પણ એ જ રીતે થશે। એના ખર્ચા કેટલા છે? તો કે 22,050 છેદમાં એના કલાકો છે 6300, સોરી 6300 એટલે કેટલા આવશે? 3.5। ક્લિયર? ત્યારબાદ પ્રમાણ કલાક કઈ રીતે મળે તો એને શોધવા પડે। કઈ રીતે શોધાય તો કે બજેટના એકમ એ ખરેખરના એકમ, તો બજેટના કલાકે કેટલા કેટલા આપણને આપેલા છે? 4,000 આપેલા છે તો કે 4,000 એ 4400, તો બજેટના કેટલા કલાક છે? 6,000। 6,000 એ કેટલા? 6,000 ગુણ્યા 4400 ભાગ્યા 4,000 કેટલા આવશે? 6600। ક્લિયર? ખરેખરના તો આપેલા જ છે આપણને એટલે એ તો કાંઈ ચેન્જીસ કરવાની જરૂર નથી। ચલો પહેલો સૂત્ર શું છે તમારું? ખર્ચ વિચલન એટલે શું થાય તો કે ખરેખર ઉત્પાદન ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર ખર્ચ। ચલો હવે ખરેખરના ઉત્પાદન, તો ખરેખરના ઉત્પાદન એટલે કયું લેવામાં આવે? જે આપણે શોધ્યું છે એ જ કહેવાય, એટલે કે 6600 ગુણ્યા પ્રમાણ દર તમે શોધ્યો 3 માઇનસ ખરેખર ખર્ચ તમને આપેલો છે। ખરેખર ખર્ચ કેટલો આપેલો છે? 22,050 કરીએ 6600 ગુણ્યા 3 માઇનસ 22,050 કેટલો આવશે? માઇનસ 22,50। માઇનસમાં આવે તો એને શું કહેવામાં આવે? પ્રતિકૂળ। ઓકે, બીજું શું આવે? દર વિચલન। તમે આખું લખજો, હું શોર્ટ ફોર્મમાં લખું છું। ઓકે, દર વિચલનનું સૂત્ર શું થાય તો કે ખરેખર કલાક પછી શું થાય તો કે પ્રમાણ દર માઇનસ ખરેખર દર। ચલો ખરેખર કલાક કેટલા છે આપણા પાસે? માસિક કલાકો ખરેખરના 6300, પ્રમાણ દર કેટલો આવે? 3 માઇનસ ખરેખર 3.5 કરીએ 3 માઇનસ 3.5 ગુણ્યા 6300 કેટલા આવશે? માઇનસ 3150। શું આવે છે? માઇનસ 3150 એટલે આને શું કહેવામાં આવે? પ્રતિકૂળ। ચલો ત્રીજું કાર્યક્ષમતા, એનું સૂત્ર શું થાય તો કે પ્રમાણ દર કૌંસમાં પ્રમાણ કલાક ખરેખર ઉત્પાદન વાળો હું માઇનસ ખરેખર કલાક। પ્રમાણ દર કેટલો છે? 3। ખરેખર ઉત્પાદનના પ્રમાણના કલાકો કેટલા આપણે શોધ્યા છે? 6600 માઇનસ ખરેખર કેટલા છે? 6300 કરીએ 6600 માઇનસ 6300 ગુણ્યા 3 એટલે કેટલા આવશે? 900 પ્લસમાં। આ કયું થશે? અનુકૂળ। આ થશે પ્રતિકૂળ અને આ પણ થશે પ્રતિકૂળ। ક્લિયર?
દાખલા નંબર 16 જોઈએ, જેમાં ચલિત અને સ્થિર બંને આપેલા છે. આપણે માત્ર આજે ચલિતનું જ જોઈએ છીએ, સ્થિરનું તો આપણે શીખી ગયા છીએ. ઓકે, ચલો દાખલા નંબર 16. તમારે 3 વસ્તુ શોધવાની રહેશે: પ્રમાણ દર, ખરેખર દર અને ખરેખર ઉત્પાદન. ચલો પ્રમાણ દર શોધીએ. પહેલા તો કે ચલિત ખર્ચા છેદમાં કલાકો. ચલિત હોય તો શું આવે? કલાકો. સ્થિર હોય તો શું આવે? એકમ. ઓકે, ચલિત ખર્ચા કેટલા છે જો ચેક કરો. ચલિત ખર્ચા 50,000. કલાકો કેટલા આપેલા છે? 10,000. 50,000 ભાગ્યા 10,000 એટલે કેટલા આવે? 5 રૂપિયા. ખરેખર દર શોધીએ. ખરેખર દર, ચલો એના ખર્ચા કેટલા છે? 60,000 ભાગ્યા એના કલાકો છે 11,250. કરીએ. 60,000 ભાગ્યા 11,250, 5.33. ક્લિયર? ત્યારબાદ ખરેખર ઉત્પાદન. આના એકમો કેટલા છે? પ્રમાણના એકમ, અહીંયા આવશે ખરેખરના એકમ, અહીંયા આવશે પ્રમાણના કલાક. ઓકે, ચલો પ્રમાણના એકમ કેટલા છે? 10,000. ખરેખરના છે 11 અને પ્રમાણના કલાકો છે આપણા પાસે 10,000. એકમો પણ કેટલા આવશે? 11,000 જ આવશે. ક્લિયર? પેલું સૂત્ર જોઈએ, ખર્ચ. એનું સૂત્ર શું છે આપણું? તો કે ખરેખર ઉત્પાદન ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર થયેલ ખર્ચ. ચલો ખરેખર ઉત્પાદન કેટલા થાય છે? 11,000 ગુણ્યા પ્રમાણ દર 5 માઇનસ ખરેખર ખર્ચાનો કેટલો છે? ચલિત પરોક્ષ ખર્ચા 60,000. ચલો કરીએ. 11,000 ગુણ્યા 5 માઇનસ 60,000, માઇનસમાં 5,000 પ્રતિકૂળ. ઓકે, ત્યારબાદ બીજું દર. એનું સૂત્ર શું થાય છે? તો કે ખરેખર કલાક કૌંસમાં પ્રમાણ દર માઇનસ ખરેખર દર. ચલો ખરેખર કલાકો કેટલા છે આપણા પાસે? 11,250 માઇનસ પ્રમાણ દર 5 અને આ 5.33. કરીએ. 5 માઇનસ 5.33 છેલ્લે સુધી લઈ જવાનું એટલે પોઈન્ટમાં પણ આપણી ગડબડ ના થાય. ગુણ્યા 11,250 એટલે કેટલા આવે છે? 3,749 માઇનસમાં 0.99 એટલે તમે કેટલા લખી શકો એને? 3,750 માઇનસમાં. ઓકે, ત્યારબાદ ત્રીજું કાર્યક્ષમતા. કાર્યક્ષમતાનું શું છે સૂત્ર? તો કે પ્રમાણ દર કૌંસમાં પ્રમાણ કલાક માઇનસ ખરેખર કલાક. પ્રમાણ દર કેટલો છે? 5. પ્રમાણ કલાક એટલે જે આપણે અહીંયા લીધા એ જ આવશે 11,000 અને માઇનસ 11,250. 11,000 માઇનસ 11,250 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? માઇનસ 1,250. માઇનસમાં આવે એટલે એને શું કહેવામાં આવે છે? પ્રતિકૂળ. ઓકે, તમે આખા દાખલા જોઈ શકો છો. થેન્ક યુ.